અમે અત્યારે લાઠી તાલુકાનું સરકારી પીપળવા ગામ. અમે સંગીતાબેન ના વિડીયો જોયા હતા અને અમે આ લોકોએ મહિલા મંડળ છે, ગોપીનાથ મહિલા મંડળ પીપળવા ગામનું, બરોબર, તે લોકોને વિડીયા જોયા હતા અને એને એવું કીધું કે આપણે પ્રભુજીને આખું દીનું ભોજન દેવાનું છે. અમે પીપળવા ગામમાં જ્યાં મહિલા મંડળ છે ગોપીનાથ ચાલી રહ્યું છે ત્યાં અવારનવાર જ્યાં એ લોકો વિડીયા જોવે ને એને એમ થાય કે બીજા પાત્ર છે જ્યાં લોકો ખોબે ને ધોબે દાન પૂન કરે છે. અને પ્રભુ જયારે બધા ગોપીઓએ રાસ લીલા કરી, બધાને રાસ રમાડ્યો અને આ લોકોને આનંદ આવ્યો. અને આથી ઉત્તમ પ્રભુ જયારે જે રાસ કર્યો ને એમાં વધારે અમને આનંદ આવ્યો છે. જેથી કરી કે આ લોકોને એવો સંતોષ થઈ ગયો કે આપણે જ્યાં આવ્યા છીએ એટલે આપણું આ બધું લેખાઈ ગયું છે. શું કહેશો બે? બહુ મજા આવી અને આવા કાર્ય કરવા જ જોઈએ એમ. પ્રભુજી સાથે કેવી મજા આવી? રાસ ગરબા લેતા? બહુ મજા આવી. શું કહેશો બેન? પ્રભુજી સાથે બહુ મજા આવી, લોકો જોડે રાસ ગરબા રમ્યા, બહુ આનંદ આવ્યો. અમને પણ પ્રભુજી સાથે કેવી મજા? અમને પણ બહુ મજા આવી. અમે પણ રાસ રમા જમાડ્યું પ્રેમથી, એને પ્રેમથી ખાધું, પણ બહુ મજા આવી. બોલો બેન, શું નામ છે તમારું? શારદાબેન. શારદાબેન, કેવી મજા આવી? બહુ મજા આવી. પ્રભુજી રાસ લેવાની, ડાન્સ કરવાની. સૌથી પહેલા તમને વિચાર ક્યાંથી આવ્યો? ભાઈ અમારે અહીંયા કરો. હા, ખરો વાત. સંગીતાબેન નો વિડીયો જોવું કાયમ એટલે મને એમ થયું કે મંદિરમાં બધાને વાત કરી કે આપણે આવી રીતે જમાડવા જવું છે, બધા આ પાડી.